નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર મામલતદાર કચેરીમાંથી। દર્શક મિત્રો, 21મી સદી છે, આધુનિક યુગ છે, ડિજિટલ ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે અને અત્યારે સમગ્ર વસ્તુઓ જેને કહી શકાય કે માનવ જીવન હોય કે ડોક્યુમેન્ટ હોય ઓનલાઈન થઈ ગયું છે, ઇન્ટરનેટ થઈ ગયું છે। માટે જંબુસર મામલતદાર દ્વારા જંબુસર તાલુકાની તમામ જનતાને ઈ કેવાયસી કરવા માટેની હાકલ કરવામાં આવી છે। જંબુસર તાલુકામાં ઈ કેવાયસી હજુ ઘણા જ બાકી છે અને ઈ કેવાયસી જો લોકો કરશે, આ જંબુસર તાલુકાની જનતા કરશે તો જ જેને કહી શકાય કે સરકારી ડોક્યુમેન્ટ છે, એટલા માટે એમના રેશન કાર્ડ અપડેટ થશે। માટે જંબુસર તાલુકાના મામલતદાર શ્રી NS વસાવા અને નાયબ મામલતદાર દર્શનાબેન પરમાર દ્વારા આ જંબુસર તાલુકાની જનતા અને જે રેશન કાર્ડ ધારકો છે એમને ઈ કેવાયસી કરવા માટેની હાકલ કરવામાં આવે છે। જંબુસર તાલુકામાં કુલ રેશન કાર્ડ ધારકો 2,14,679 છે અને અત્યાર સુધીની અંદર આ જંબુસર તાલુકામાં 1,50,530 રેશન ધારકોના કેવાયસી થયા છે, જ્યારે હજુ 64,149 કેવાયસી બાકી હોય। જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે ગ્રાહક ભંડારો આવેલા છે ત્યાં, તાલુકા ગ્રામ પંચાયતના જે વીસી છે ત્યાં અને અનેક જગ્યાએ કેવાયસી નું કામ ચાલુ છે। જંબુસર તાલુકાના કારેલી ગામમાં 80% કેવાયસી નું કામ પૂરું થઈ ગયું છે। તો આ જંબુસર તાલુકાની જાહેર જનતા અને રેશન કાર્ડ ધારકોને મામલતદાર વતી વિનંતી કરવામાં આવે છે કે તમારા જલ્દીથી જલ્દી ઈ કેવાયસી કરાવો, તો જ તમારું રેશન કાર્ડ અપડેટ થશે।